गुजरात के वडोदरा के सयाजीगंज में स्मार्ट मीटर को लेकर व्यापारियों का विरोध और भी तेज हो गया है। वडोदरा के सयाजीगंज इलाके में स्मार्ट मीटर को लेकर व्यापारियों का विरोध तेज हो गया है। परशुराम भट्टा स्थित दर्शनम ट्रेड सेंटर 2 में MGVCL द्वारा पुराने बिजली मीटर हटाकर स्मार्ट मीटर लगाने की कार्यवाही शुरू की गई, लेकिन बिना किसी पूर्व सूचना के की जा रही इस प्रक्रिया का व्यापारियों ने जमकर विरोध किया। व्यापारियों का आरोप है कि बिना नोटिस मीटर बदलना उनके अधिकारों का उल्लंघन है। उनका कहना है कि स्मार्ट मीटर लगने के बाद बिजली बिलों में अचानक बढ़ोतरी हो रही है और कई तकनीकी खामियां भी सामने आ रही हैं, जिससे छोटे और मध्यम व्यापारियों पर आर्थिक बोझ बढ़ सकता है। आज ने जो मीटर बदल्या था आ लोका ऊपर फर्स्ट फ्लोर में जईने कन्फर्मेशन लीधा पछी बदल्या छे। આજની વાત કરું છું, જે આ લોકો વાત કરે છે અગાઉ નહીં, એ તો મારે ચેક કરવું પડે, હું એમને નથી કહી શકતો। કરીએ છે જાણ, આ જાણ કરીને બદલ્યા હતા, પણ નિયમ આગળનું શું છે હું નથી કહી શકતો। હું કઈ રીતે કહી શકું મને આગળ શું છે? આ લેટર છે જે અમારા હેડ ઓફિસ કોર્પોરેટ ઓફિસથી આપેલો છે। અમે આ ગ્રાહકને બતાવવાનું મેં એ લોકોને કીધું જ છે કે એમને બતાવજો, પછી જે હોય એ ના પાડતા હોય તો અમે એને નામ ઉપર લેટર લખીને પછી જાણ કરશું। આજે એમને 8 કે 9 મીટર બદલ્યા હતા, પણ આમના પ્રેશર લીધે અમે પાછા કરીએ છીએ। જે છે જેમ છે ડ્રાઈવ છે એ હવે અમે કન્ફર્મેશન કરી। હવે તો ભાઈને એવું કેવું છે કે અમને ખબર જ નથી, તો અમે હવે એ કન્ફર્મ કરશું ઓફિસમાં ક્યારે બદલાયું છે મને નથી ખબર એમનું। ડોર ટુ ડોર મળવાનું અમે ડોર ટુ ડોર મળવાનું કીધું છે, અને જ્યારે મીટર રિપ્લેસમેન્ટ થાય એને પરફોર્મા ઉપર સાઇન કરવાનું કીધું છે કે એમને જાણમાં રહે। જીએસ આપણે જે નિયમમાં છે એ ડિસ્કોમને મીટર અપગ્રેડ કરવાનું આપ્યું છે પાવર। અમે પોસ્ટપેડ પ્રીપેડનું નથી પૂછતા। પોસ્ટપેડ તમને ગ્રાહક ઉપર છે, પોસ્ટપેડ કરાવવું છે પ્રીપેડ કરાવવું છે એના ઉપર છે, ગ્રાહક ઉપર છે। અમે કન્ફર્મ કરીએ છીએ મીટર બગડ સયાજીગંજ પરશુરામ ભટ્ટાની સામે મારી ઓફિસ છે ઉપર રિયલ સિક્યુરિટી ફોર્સના નામથી। આજે સવારે રાબેતા મુજબ જ્યારે હું ઓફિસ આવ્યો ત્યારે મેં જોયું કે અમુક મીટરો ચેન્જ થઈ રહ્યા છે સાઈડમાં। એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે? કે નવું સ્માર્ટ મીટર નાખી રહ્યા છે। ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈનું કન્સર્ન લીધું, કોઈનું મૌખિક કાં તો લેખિત કોઈનું તમે કન્ફર્મેશન લીધું છે તમે કે ડાયરેક્ટ જ ચેન્જ કર્યો? તો કે ના સાહેબ અમે પૂછી લીધું છે। એ દરમિયાન મેં મારું મીટર જ્યારે ચેક કર્યું, મારું સેકન્ડ ફ્લોર પર 8, 9, 10 નંબરનું છે, એ મેં જ્યારે ચેક કર્યું ત્યારે એમાં તારીખ લખી છે કે 6 તારીખે આ લોકો ચેન્જ કરી ગયા છે। હવે આ લોકોનો કહેવા મુજબ એવું છે કે અમે તમને કન્સર્ન કર્યું છે। આ લોકોના 2 માણસો છે જે આયા હતા અહીંયા ચેન્જ કરવા માટે, એ લોકો કોઈનું મૌખિક કન્સર્ન નથી લીધું।